હર હર મહાદેવ બધા મિત્રોને અને કેમ છો બધા મજામાં જશો ને તમને તો ખબર જ છે કે હું કરી રહ્યો છું સંપૂર્ણ ભારત યાત્રા અને આજે આપણે આવી ગયા છીએ મહાકાલના દર્શન કરવા માટે જે ઉજ્જૈનમાં આવેલું છે. જો કે તમને બધાને ખબર જ હશે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા માટે આવી ગયા છીએ ને આજે આપણું 10મું જ્યોતિર્લિંગ છે એ કમ્પ્લીટ થઈ જવાનું છે. એટલે આજે આપણે આ જે 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ અહીંયા છે એ મહાકાલેશ્વર, ત્યાં આપણે દર્શન કરવા માટે આવી ગયા છે. પ્રસાદને લઈને આવી ગયા. અહીંયા મસ્ત મજાને હોટેલે નાવા ધોવાની બધી મસ્ત સુવિધા મળી ગઈ હતી. જો આપણે અંદર આવી ગયા ને એટલે શરૂઆતથી જ કંઈક આવું આપણને જોવા મળે ને એકદમ શાંત વાતાવરણ ને આનંદની અનુભૂતિ થતી હોય ને એવું એક અલગથી મનના વિચારો એકદમ શાંત થઈ જાય અને આનંદ આવી જાય. જો અહીંયા નરસિંહમાં આવી અલગ અલગ બહુ બધી મૂર્તિઓને એવું છે. અને અહીંયા એવું કહેવાય છે કે અને અહીંયા દૂષણ નામના રાક્ષસનો શિવે વધ કર્યો હતો અને ભક્તોની રક્ષા કરી હતી. એટલા માટે અહીંયા મહાકાલનો અર્થ સમય અને મૃત્યુ ઉપર વિજય મેળવી એટલે શિવે અહીંયા દૂષણ નામના રાક્ષસનો વધ કર્યો હતો. એટલે અહીંયા મહાકાલ જે આપણે દર્શન કરવા આવ્યા છીએ ત્યાં અને અહીંયા લાખોની ભીડમાં પબ્લિક દર્શન કરવા માટે આવે છે અને ભક્તોને સુવિધા પણ સારી એવી મળી રહે છે. કોઈ કંઈ અસુવિધા જેવું કંઈ લાગતું પણ નથી. આનંદ આવી જાય. અને જુઓ તમે અહીંયા પબ્લિક જુઓ ભીડ કેટલી છે. જોકે હરેક જગ્યાએ આપણે જઈએ ત્યાં શિવના ભક્તો બહુ બધા હોય છે એટલે દર્શન કરવામાં થોડોક ટાઈમ લાગે છે પણ આનંદ આવે છે. તમે પણ જોઈ લો, લાઈવ દર્શન કરી લો અને હજી તમે આગળ જોતા રહેજો, તમને એકદમ લાઈવ આપણે દર્શન કરાવશું. એકદમ લાસ્ટ સુધી જુઓ તમે કેટલી બધી ભીડ છે. અને મહાકાલના દર્શન કરવા માટે યાર આપણે એમને એમ નથી આવતું. મહાકાલનો બોલાવો આવે તો જ મહાકાલના દર્શન થાય છે. બાકી ઘણા ટાઈમથી હું પણ વિચારતો હતો કે મારે ઉજ્જૈન જવું છે મહાકાલના દર્શન કરવા માટે, પણ યાર બહુ ઘણા સમય વિચાર્યા પછી મને મહાદેવના દર્શન કરવા માટે અહીંયા આવવા મળ્યું છે. આપણે દર્શન કરીને બહાર આવી ગયા. દર્શન કરીને બહાર આવીને જુઓ અહીંયા તમે દર્શન કરવા સાથે તમે ફરવા આવો ને તો પણ એટલો આનંદ આવી જાય. સાથે સાથે દર્શન કરીને બહાર નીકળો તો કેમ કે અહીંયા ફરવા માટે પણ બહુ ઘણી બધી એવી જગ્યાઓ છે. અને અહીંયા દર્શન કરીને આપણે જવાનું છે કાલ ભૈરવ દર્શન કરવા માટે. જો ગણપતિ બાપાના દર્શન થઈ જાય. બહુ બધી મૂર્તિઓ, બધા જ ભગવાનની, લગભગ ઘણા બધા ભગવાનની મૂર્તિઓ અને કંઈક આપણને ઇતિહાસ બતાવવા માંગતો હોય ને એ ટાઈપનું બધું છે. જો આવું બધું જોઈને આનંદ આવી જાય. કેવી મોટી મોટી બધી મૂર્તિઓ ને એવું બધું છે. અને પછી આપણે જો આવી ગયા છીએ કાલ ભૈરવના દર્શન કરવા માટે, જે ઉજ્જૈનની કંઈક 12-13 કિલોમીટરના અંતરમાં જ છે, એકદમ નજીક જ છે. અને અહીંયા પણ તમે જોશો તો ભીડ એટલી જ છે. અહીંયા તો આપણને આ ધાગા કેમ બાંધે છે એનો કંઈ ઇતિહાસની કંઈ ખબર નથી. આપણે એક ધાગો બાંધી દીધો. કે આપણને વધારે કંઈ ખબર નથી પણ બધા અહીં લોકો અહીંયા ધાગા ને એવું જે બાંધતા હતા એટલે આપણે એક ધાગો બાંધી દીધો. કદાચ મનની મનોકામના પૂર્ણ થઈ જાય. જોકે દર્શન થાય એટલે મનની મનોકામના તો પૂરી જ થઈ જાય. એમ છતાં આપણે બધાએ દોરાને એવું બાંધતા જોઈ લો. તમને હું એકદમ નજીકથી આપણે તમને મહાકાલના દર્શન કરાવી દઉં, કાલ ભૈરવના. તો વિડીયો હજી આગળ જોતા રહેજો અને જેવી રીતે સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ. અને જો તમને હજી આપણે આગળ જઈને છેક કાલ ભૈરવના આપણે તમને દર્શન કરાવવાના છે. થોડીક જ વાર હવે બસ અંદર આપણે થોડીક ભીડ વધારે છે પણ હમણાં જ થોડીક વારમાં દર્શન થઈ જશે. અને યાર અહીંયા કાલ ભૈરવનો જય જયકાર થતો હોય, આનંદ ભક્તો બહુ આનંદ આવે જ્યારે આવી રીતે મહાદેવ અને કાલ ભૈરવને જે જય જયકાર થતો હોય ત્યારે એકદમ નજીકથી આપણે તમને દર્શન કરાવી રહ્યા છીએ.
અહીંયાના જે સેવકો છે જે સંભાળે છે એ બધા યાર આટલું મેનેજ કરે છે એટલે બહુ કેમ કે એટલી બધી રોજની પબ્લિક આવે છે એનો પોલીસ સ્ટાફ બધા. ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે અને દર્શન થઈ ગયા છે અને આપણે આગળના વ્લોગમાં મળી. હર હર મહાદેવ. કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જય મહાકાલ, હર હર મહાદેવ ને બધા મિત્રોને જય માતાજી. મળીએ આપણે જરાક આગળના વ્લોગમાં. ને હવે આપણે ગુજરાતમાં જવાનું છે.